લે છોકરીઓ આવી લાગે. આવો આવો છોકરીઓ. એ ભાઈ તું તો નકે ટીવી જોયા કરતો લાગેસ કા? પર મકાન હારું બની ગયો, હોલ બહુ મોટો બધો, ટીવી બહુ જબરી લીધી ભાઈ. પણ એક આના સોફા નખવી દેવાય એટલે બહુ મસ્તીનું લાગે. अच्छा हमको सिखा रिया है. અરે બેન, મારે તો બહુ બધુંય કરવું છે, પણ આ બાપા કાંઈ કરવા દેતા નથી. અરે ભાઈ થઈ જાહે બધું, શાંતિ રાખની. અરે બેન, પણ તમે ચારે બેનું એક હારે કેમ આવ્યો અત્યારે ટકટાણા વગરનું? અરે ભાઈ, અમે ચારે બેનું રાખડી બાંધવા આવ્યું છે. કે બેન, પણ હજી રક્ષાબંધન ને તો વાર છે. અરે ભાઈ, રક્ષાબંધન ને વાર છે અમને ખબર છે. અમે રોકાવું ત્યાં સુધી ચારે બેનું, જે થોડો ઘણો આરામ થાય. એલા ભાઈ, હેઠી નો ઉતાર ને ન્યા ક્યાં સેટી માથે સડીને ઊભો, હાન ભાન વગરનો. એ બેન, તમે ચારે બેનું રોકાવેનો વાંધો નથી, પણ આ બાપાને સમજાવજો કાંઈક. હવે નોખા કરી દે અમને તઈને ભાઈઓને. બેન, એવા તો તમે બાપુજીને પસાવાર સમજાવી ગયું ને આવ્યું ને ગયું. બાપુજી સમજે એમ છે બેન. ગમે એટલું કહેવો ને, એક કાને સાંભળશે ને એક કાને કાઢી નાખશે. અને ખોટ્યું તમે રોકાય કાંઈ કાઢા કરત્યું નથી. તાર ભાભી ને તઈને નું સારે નું તમારું કરવું પડે, અમારા બધાયનું કરવું પડે. તમે તો ઓલે ખાટલે હુત્યું પડી રહ્યો છો. મારી નજર જ હોય બેન. અરે ભાઈ, મારા બાપાને ઘરે હું આરામ કરવા જ આવું છું. અહીંયા આવું એટલા દિવસ મારે આરામ હોય. ખેતીવાડીમાં દઈ દીધી છે તી મોટો ઉપાડે, નવરી જ ન હોય ન્યા. અહીંયા આવું એટલા દી આરામ હોય મારે. અરે બેન, આરામ કરો એનો વાંધો નહીં, પણ થોડું ઘણું તો કામ થાય કે ન થાય? હા, પાડાની જેમ પડ્યું જ રહેવાનું. અરે ભાઈ, ન્યા ખેતીવાડીમાં નકરું કામ જ કરું છું. આમ જોતો નથી હું કેવી રૂપારી હતી? આ સાંભળું બરી ગયું, મારું કારું મસ્ત થઈ ગયું. કે હારું બાપા, રોકાવ બેન રોકાવ, અમે કઈ ના નત પાડતા તમને. રક્ષાબંધન દી રાખડી બાંધીને તો વયું જાહો ને તમ તારે રોકાવ. અરે ના રે ના ભાઈ, અમે હાઈતા બાઈતા સુધી રોકાવાનું છે. ગંજી પતે રમવું છે અમારે. હવે ગંજી પતે રમવાની દીકરીઓ થાત્યું સાનું મુની. રક્ષાબંધન દી રાખડી બાંધીને ઘર ભેગી ની થઈ જાજો સારે. તાર ભાભી પછી મારા ઉપર વળકા કરે છે. હા ઓ બેન, તાર ભાભી છે ને પછી તમને ચારે બેનું ને કઈ ન હગે, નાની રહી એટલે. અને મને કઈ ન હગે, પણ છોકરાઓને ચારે ને ધબેડી નાખે છે બેન. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હા બેન, તાર ભાભી પાછું કેવું કરે, કોઈને કાંઈ કહે નહીં, કોઈ સામું કાંઈ બોલે નહીં. ઘરમાં ઘરે જાય ને તો હસવાડી બહાર જ ન નીકળે. કોને ખબર ક્યાં ઘરે જતી છે. એવા વળકાન સળકા કરે બેન. એ બાપુજી, હવે તમે સમજતા કેમ નથી? હવે તમારે કેટલા ટાઈમ ભેગા રાખવા છે અમને? હવે નોખા કરી દો ને બાપા. આમ જોવા આ તમારી ખીસ છે ને અત્યારે અમાર ચારે બેન ઉપર ઉતારે. તમને તો કઈ ન હગે. એટલે અમને કે છે કે આમ થાહે રોકા હો તો તમે. સાનું મુન્યું રેજો ચારે બેનું. જયા આવે તઈ નોખા કર દો સોટ્યું હોય. એક કોઈ મને શીખામણ દેખ્યું નહીં. મને આ બધી ભાન છે. ભેગા રાખવા કે નોખા કરવા, સોચ્યું હોય ચારે ચાર. એક દિવસ એવો નથી જાતો કે નોખા થવાનું નથી કહેત્યું. નોખા કર દો બોલતી નહીં ચારે માંથી એકઈ. અને રાખડી આ ડોફાવને તઈને ને એકોય નત બાંધવી. રાખડી દઈ દે તઈને ભાઈઓને. અને તમે સારે તમાર ઘર ભેગ્યું ની થઈ જાવ. હાલો બાંધી લે, હાથે રાખડી બાંધવી છે તો. बड़ा हरामी हो बेटा. એલી કાળી પલ પલ
ઠોકાઈ જા કામે ધંધે સડો આવે નવરીના પેટના તમારે બધાયને નોખું થાવાનો ઉપાડો લીધો છે ને એ જડબા આઈથી મારાથી આ ગીના લઈને જા ઉમણી નામ હું તો રાજકોટ જ રેવા વઈ જવાનો સૌ હવે રાજકોટ જવાનો દીકરો થાતો આમ કામ ભેગી નો થાની નકા આગળ એક જડબા ઉપર જડબું દઈ દે ને જડબું ફરી જાહે તારું એલા એ ભાઈ હવે તું હું વિચાર કરશો આને બધાયને કામે અસડાય ની હાલો એ બધાય કામે આવે આને તો જો ગધડી ના આવે બધાએ ઉપાડો લીધો